હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એસએસસી જીડીની એક્ઝામના લગતા જીકે જીએસના 25 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. પ્રથમ એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ ક્યારે યોજાઈ હતી? 1970માં, 1985માં, 1980માં કે 1975માં? પ્રથમ એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ ક્યારે યોજાઈ હતી? તો સાચો જવાબ છે 1980માં પ્રથમ એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ યોજાઈ હતી. નીચેનામાંથી કયું ભૌગોલિક રીતે શ્રીલંકાની સૌથી નજીક છે? ફક્ત કરાઈકલ અને યાનમ, માહે કે ફક્ત યાનમ? નીચેનામાંથી કયું ભૌગોલિક રીતે શ્રીલંકાનું સૌથી નજીક છે? તો સાચો જવાબ છે ફક્ત કરાઈકલ, જે ભૌગોલિક રીતે શ્રીલંકાની સૌથી નજીક છે. કઈ પંચવર્ષીય યોજના મુખ્યત્વે ગરીબી હટાવો પહેલ પર કેન્દ્રિત હતી? પ્રથમ પંચવર્ષીય યોજના, બીજી પંચવર્ષીય યોજના, ત્રીજી પંચવર્ષીય યોજના કે પાંચમી પંચવર્ષીય યોજના? કઈ પંચવર્ષીય યોજના મુખ્યત્વે ગરીબી હટાવો પહેલ પર કેન્દ્રિત હતી? તો સાચો જવાબ છે પાંચમી પંચવર્ષીય યોજના મુખ્યત્વે ગરીબ હટાવો પહેલ પર કેન્દ્રિત હતી. બ્રિટિશ ભારતના કયા ગવર્નર જનરલે રાજા રામ મોહન રાયની સતી પ્રથાના કાયદેસર રીતે નાબૂદ કરવામાં મદદ કરી હતી? લોર્ડ રિપને, લોર્ડ કર્ઝને, વિલિયમ બેન્ટિકે કે એક પણ નહીં? બ્રિટિશ ભારતના કયા ગવર્નર જનરલે રાજા રામ મોહન રાયને સતી પ્રથાને કાયદેસર રીતે નાબૂદ કરવામાં મદદ કરી હતી? તો સાચો જવાબ છે વિલિયમ બેન્ટિકે, જેમણે બ્રિટિશ ભારતના એવા ગવર્નર જનરલ હતા જેમણે રાજા રામ મોહન રાયને સતી પ્રથાને કાયદેસર રીતે નાબૂદ કરવામાં મદદ કરી હતી. ભારતીય બંધારણે ખાલી ક્યારે સ્થાપિત કર્યું છે? આંશિક ન્યાયિક વ્યવસ્થા, સ્વતંત્ર ન્યાયિક વ્યવસ્થા, દ્વિન્યાયતંત્ર કે બહુવિધ ન્યાયિક વ્યવસ્થા? ભારતીય બંધારણે ખાલી ક્યારથી સ્થાપિત કર્યું છે? તો સાચો જવાબ છે સ્વતંત્ર ન્યાયિક વ્યવસ્થા ભારતીય બંધારણે સ્થાપિત કર્યું છે. બાબરે ભારત ઉપર હુમલો ક્યારે કર્યો હતો? 1526માં, 1530માં, 1520માં કે 1519માં? બાબરે ભારત ઉપર હુમલો ક્યારે કર્યો હતો? તો સાચો જવાબ છે 1526માં બાબરે ભારત ઉપર હુમલો કર્યો હતો. કયા સજીવોને એવ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે? માછલી, દેડકો, સાપ કે પક્ષી? કયા સજીવોને એવ્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે? એટલે કે એવ્સ એટલે કે વિહંગ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તો સાચો જવાબ છે પક્ષીઓને, જેને એવ્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તાનસેન સંગીત મહોત્સવનું આયોજન નીચેનામાંથી કઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે? મહારાષ્ટ્ર સરકાર દ્વારા, મધ્યપ્રદેશ સરકાર દ્વારા, રાજસ્થાન સરકાર દ્વારા કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા? તાનસેન સંગીત મહોત્સવનું આયોજન નીચેનામાંથી કયા રાજ્યમાં સરકાર દ્વારા કરવામાં આવે છે? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશના સરકાર દ્વારા તાનસેન સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જવાહરલાલ નહેરુ મણિપુર ડાન્સ એકેડમી નીચેનામાંથી કયા શહેરમાં આવેલી છે? ઇમ્ફાલમાં, ઇકરુલમાં, ચંદેલમાં કે થાઉબલમાં? જવાહરલાલ નહેરુ મણિપુર ડાન્સ એકેડમી નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે? તો સાચો જવાબ છે ઇમ્ફાલમાં જવાહરલાલ નહેરુ મણિપુર ડાન્સ એકેડમી આવેલી છે. નીચેનામાંથી કયો તહેવાર ગુરુ નાનક દેવજીની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે? હોલા મોહલ્લા, વૈશાખી, ગુરુ પૂરબ કે છાપર મેળો? નીચેનામાંથી કયો તહેવાર ગુરુ નાનક દેવની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ગુરુ પૂરબ તહેવાર, જે ગુરુ નાનક દેવની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.
નીચેનામાંથી કયું સ્થળ 1917માં મહાત્મા ગાંધીના સત્યાગ્રહ સાથે સંકળાયેલું છે? ખેડા, અમદાવાદ, ચંપારણ કે બારડોલી? નીચેનામાંથી કયું સ્થળ 1917માં મહાત્મા ગાંધીના સત્યાગ્રહ સાથે સંકળાયેલું છે? તો સાચો જવાબ છે ચંપારણ, જે મહાત્મા ગાંધીના સત્યાગ્રહ સાથે સંકળાયેલું છે, જ્યારે અમદાવાદ એ 1918ના સત્યાગ્રહ સાથે સંકળાયેલું છે. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? 1526માં, 1530માં, 1520માં કે 1519માં? પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? તો સાચો જવાબ છે 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું. નીચેનામાંથી કયું ભારતીય બંધારણના અનુચ્છેદ 51 હેઠળ આવે છે? સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો, મૂળભૂત ફરજો, મૂળભૂત અધિકારો કે એક પણ નહીં? નીચેનામાંથી કયું ભારતીય બંધારણના અનુચ્છેદ 51 હેઠળ આવે છે? તો સાચો જવાબ છે મૂળભૂત ફરજો, જે ભારતીય બંધારણના અનુચ્છેદ 51 હેઠળ આવે છે. ભારતમાં મેંગ્રોવ જંગલો મુખ્યત્વે નીચેનામાંથી કયા રાજ્યમાં જોવા મળે છે? મહારાષ્ટ્રમાં, તેલંગાણામાં, પશ્ચિમ બંગાળમાં કે નાગાલેન્ડમાં? ભારતમાં મેંગ્રોવ જંગલો મુખ્યત્વે નીચેનામાંથી કયા રાજ્યમાં જોવા મળે છે? તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળના સુંદરવનમાં મેંગ્રોવ જંગલો જોવા મળે છે. 1 હોર્સ પાવર બરાબર 746 જૂલ, 74 જૂલ પ્રતિ સેકન્ડ કે 746 વોલ્ટ કે 746 ગીગાવોલ્ટ? 1 હોર્સ પાવર બરાબર, તો સાચો જવાબ છે 746 વોલ્ટ થાય છે 1 હોર્સ પાવર બરાબર. ભારતમાં ગ્રામીણ માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરવા માટે ભારત નિર્માણ કઈ પંચવર્ષીય યોજના શરૂ કરવામાં આવ્યું હતું? છઠ્ઠી પંચવર્ષીય યોજના, આઠમી પંચવર્ષીય યોજના, નવમી પંચવર્ષીય યોજના કે 10મી પંચવર્ષીય યોજના? ભારતમાં ગ્રામીણ માળખાગત સુવિધાઓને અપડેટ કરવા માટે ભારત નિર્માણ કઈ પંચવર્ષીય યોજના હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે 10મી પંચવર્ષીય યોજના હેઠળ ભારતમાં ગ્રામીણ માળખાગત સુવિધાને અપગ્રેડ કરવા માટે નિર્માણ પંચવર્ષીય યોજના શરૂ કરવામાં આવી હતી. કયા ભારતીય બંધારણીય સુધારામાં ગ્રામ સભાને પંચાયતીય રાજ વ્યવસ્થાના પાયા તરીકે કલ્પના કરવામાં આવી હતી? 71માં બંધારણીય સુધારા હેઠળ, 63માં બંધારણીય સુધારા હેઠળ, 73માં બંધારણીય સુધારા હેઠળ કે 54માં બંધારણીય સુધારા હેઠળ? કયા બંધારણીય સુધારામાં ગ્રામ સભાની પંચાયતી રાજ વ્યવસ્થાના પાયા તરીકે કલ્પના કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે 73માં બંધારણીય સુધારા હેઠળ ગ્રામ સભાને પંચાયતી રાજના વ્યવસ્થાના પાયા તરીકે કલ્પના કરવામાં આવી હતી. નીચેનામાંથી કયું ભારતના નાણાકીય બજેટમાં સમાવિષ્ટ નથી? મહેસૂલ ખાત, રાજકોષીય ખાત, દેવું નિયંત્રણ કે પ્રાથમિક ખાત? નીચેનામાંથી કયું ભારતના નાણાકીય બજેટનું સમાવિષ્ટ નથી? તો સાચો જવાબ છે દેવું નિયંત્રણ, જે ભારતના નાણાકીય બજેટમાં સમાવિષ્ટ નથી. ભારતમાં ભૂઉષ્મીય ઉર્જાનું શોષણનું સ્થળ નીચેનામાંથી કયું છે? બોકોરા, મણિકરણ, તારાપુર કે કોલકાતા? ભારતમાં ભૂઉષ્મીય ઉર્જાનું શોષણનું સ્થળ નીચેનામાંથી કયું છે? તો સાચો જવાબ છે મણિકરણ, જે ભારતમાં ભૂઉષ્મીય ઉર્જાનું શોષણનું સ્થળ છે. પોંગલ તહેવાર દરમિયાન લોકો નીચેનામાંથી કોની પૂજા કરે છે? ભગવાન શિવની, ભગવાન ચંદ્રમાની, ભગવાન દુર્ગાની કે સૂર્યની? પોંગલ તહેવાર દરમિયાન લોકો નીચેનામાંથી કોની પૂજા કરે છે? તો સાચો જવાબ છે ભગવાન સૂર્યની પૂજા કરે છે પોંગલ તહેવાર દરમિયાન. થિયોસોફિકલ સોસાયટીની સ્થાપક કોણ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે, એની બેસ્ટન્ડ, મધર ટેરેસા કે એક પણ નહીં? થિયોસોફિકલ સોસાયટીના સ્થાપક કોણ હતા?
તો સાચો જવાબ છે એની બેસ્ટન, જે થિયોસોફિકલ સોસાયટીના સ્થાપક હતા. ગાંધીજીને રાષ્ટ્રપિતા કોણે કહ્યા હતા? રવિન્દ્રનાથ ટાગોરે, માઉન્ટ બેટને, સુભાષચંદ્ર બોઝે કે સરદાર પટેલે? ગાંધીજીને રાષ્ટ્રપિતા કોણે કહ્યા હતા? તો સાચો જવાબ છે સુભાષચંદ્ર બોઝે, જેમણે ગાંધીજીને રાષ્ટ્રપિતા કહ્યા હતા. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એ સૂત્ર કોણે આપ્યું હતું? બાળ ગંગાધર તિલકે, મહાત્મા ગાંધીએ, સુભાષચંદ્ર બોઝે કે જવાહરલાલ નહેરુએ? સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એ સૂત્ર કોણે આપ્યું હતું? તો સાચો જવાબ છે બાળ ગંગાધર તિલકે, જેમણે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તે સૂત્ર આપ્યું હતું. ગાંધીજીએ હિન્દ સ્વરાજનું પુસ્તક ક્યારે લખ્યું હતું? 1903માં, 1919માં, 1933માં કે 1909માં? ગાંધીજીએ હિન્દ સ્વરાજ પુસ્તક ક્યારે લખ્યું હતું? તો સાચો જવાબ છે 1909માં ગાંધીજીએ હિન્દ સ્વરાજ પુસ્તક લખ્યું હતું. દિલ્હી ભારતની રાજધાની ક્યારે બની હતી? 1910માં, 1911માં, 1916માં કે 1923માં? દિલ્હી ભારતની રાજધાની ક્યારે બની હતી? તો સાચો જવાબ છે 1911માં દિલ્હી ભારતની રાજધાની બની હતી. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મળેલા એક બાય.